નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ હિન્દ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે ધોરણ 6 ની વિજ્ઞાન પ્રયોગ પોથીનો પ્રયોગ નંબર 2 વિશે ચર્ચા કરવાના છીએ। તો ચાલો આપણે અહીંયા પ્રયોગ 2 ને જોઈએ। હેતુ: મીઠું અને રેતીના મિશ્રણમાંથી ઘટકો છૂટા પાડવા। સાધનો: બીકર, સ્ટેન્ડ, કાચનો સળિયો, ગરણી, જાળી, બર્નર, ત્રિપાઈ અને ફિલ્ટર પેપર। એમાં પદાર્થો જોઈએ: પાણી, મીઠું અને રેતી। અહીંયા તમને આકૃતિ આપેલી છે, એ જ આકૃતિ અહીંયા નીચે દર્શાવવાની રહેશે। ત્યારબાદ આપણે એની પદ્ધતિ તરફ જઈએ। પદ્ધતિ: મીઠું અને રેતી મિશ્રણને બીકરમાં લઈ તેમાં પાણી ઉમેરવું। બીકરને થોડા સમય બાજુ પર રહેવા દો, જેથી મીઠું પાણીમાં ઓગળી જાય। સ્ટેન્ડ પર ગરણી ગોઠવો, તેમાં ભીનું કરેલું ફિલ્ટર પેપર મૂકો। ગરણી નીચે એક ખાલી બીકર મૂકો। હવે બરણીના મિશ્રણને ગળણીમાં ધીમે ધીમે રેડો। ગળણ ક્રિયા પૂરી થતાં બધી રેતી ગાળણપત્રમાં રહેશે અને નીચેના બીકરમાં મીઠાનું દ્રાવણ ભેગું થશે। હવે મીઠાનું દ્રાવણ ભરેલ બીકરને બર્નરની મદદથી ધીમા તાપે ગરમ કરો। જ્યારે બીકરમાંનું પાણી બાષ્પીભવન પામી ઉડી જશે ત્યારે શું બાકી રહેશે તે તપાસો। અવલોકન જોઈએ। અવલોકન: ગળણ ક્રિયા દરમિયાન રેતી છૂટી પડે છે, ત્યારબાદ મીઠાના દ્રાવણને ગરમ કરતા બીકરમાં અંતમાં મીઠું મળે છે। નિર્ણય: મીઠું અને રેતીનું મિશ્રણ ગળણ ક્રિયા અને બાષ્પીભવન દ્વારા છૂટા પાડી શકાય છે। ત્યારબાદ જ્ઞાન ચકાસણી તરફ જઈએ। જ્ઞાન ચકાસણી: નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। 1. ખારી સિંગના ફોતરા દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ડી. ઉપણવું। 2. એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહી પદાર્થોના મિશ્રણમાંથી ઘટકો છૂટા કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? બી. નિતારણ। 3. પાણીમાં ઓગળેલા ઘન પદાર્થોને છૂટા પાડવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સી. બાષ્પીભવન। ત્યારબાદ વ્યાખ્યાઓ જોઈએ। ઘનીભવન: પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે। સંતૃપ્ત દ્રાવણ: ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય છે અને હવે પછી વધુ દ્રાવણ ઓગળી શકાય નહીં, તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે। નીચે શિક્ષકનું સૂચન આપેલું છે, ત્યારબાદ અહીંયા પ્રયોગ અંગે માર્ગદર્શન આપેલું છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ચાલો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।